रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा परमनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ મહાપ્રભુ પદ્મનાભથી 60 કિલોમીટર દૂર જનાર્દન પધાર્યા। અહીં ભગવાન જનાર્દનનું વિશાળ મંદિર છે। તેમાં ભગવાનની શ્યામવર્ણી ચતુર્ભુજ મૂર્તિ છે। મંદિરની ઉત્તરે ચક્રપુંડ છે, જેને ગોમતી પણ કહે છે। મંદિરથી થોડે દૂર વલ્ભાચાર્યજીની બેઠક પણ છે। આ ક્ષેત્રમાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો। એમાં સાધુના વેશે ભગવાન વિષ્ણુ સ્વયં પધાર્યા હતા। ભગવાન જમવા બેઠા ત્યારે બ્રહ્માજી જેટલું પીરસે એટલું બધું જમતા ગયા। ભોજન સામગ્રી ખૂટી ગઈ। આશ્ચર્ય પામતા બ્રહ્માજીએ એ સાધુના સ્વરૂપ રહેલા ભગવાન વિષ્ણુના પગમાં પડીને પ્રાર્થના કરી। ત્યારે ભગવાન વિષ્ણુએ મૂળ સ્વરૂપે દર્શન દીધા। બ્રહ્માજીએ તે યજ્ઞસ્થળ ઉપર કાયમી નિવાસ કરવા પ્રાર્થના કરી। તેથી ભગવાન શ્રી વિગ્રહ સ્વરૂપે ત્યાં બિરાજ્યા। તે યજ્ઞકુંડમાંથી હજી ધૂપ નીકળે છે। તેને લોકો જનાર્દન ધૂપ કહે છે। આ સ્થાન બ્રહ્માજીની આસ્થાનું સ્થાન પણ છે। તેમજ અહીંયા નારદજીનું વલ્કલ વસ્ત્ર આકાશમાંથી પીડ્યું હતું। તેથી આ તીર્થક્ષેત્ર જનાર્દનને વર્કલા પણ કહેવામાં આવે છે। વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણીએ વિશાળ મંદિરમાં બિરાજમાન જનાર્દન પ્રભુના દર્શન કર્યા। ત્યાંથી નીલકંઠ વર્ણી સાક્ષી ગોપાલ ગુરુવાયુર ગયા। ભૂલોકનું વૈકુંઠ સાક્ષી ગોપાલ નામે ઓળખાતું ગુરુવાયુર એ તીર્થનું પૌરાણિક નામ છે। ભગવાન શ્રી ગુરુવાયુર વિષ્ણુ નારાયણની ચતુર્ભુજ મૂર્તિ શ્રી કૃષ્ણ ભગવાને અને યદુ પરિવારે પૂજેલ છે। જે કૃષ્ણ ભગવાન જે મૂર્તિની પૂજા કરતા હતા એ જ ગુરુવાયુરમાં મૂર્તિ છે। આ મૂર્તિ પાતા લાંજન શિલામાંથી બનાવવામાં આવી છે। ભગવાન શ્રી કૃષ્ણે આ મૂર્તિ ઉદ્ધવજીને આપી હતી। ધામમાં જવાના હતા। દ્વારકા સમુદ્રમાં બુડતી વખતે આ સ્વરૂપ તરવા લાગ્યું, જેને ગુરુદેવ બૃહસ્પતિએ ઉઠાવી યોગ્ય જગ્યાએ પ્રતિષ્ઠિત કરવા વાયુદેવની સહાયથી બૃહસ્પતિ ભારત વર્ષનું ભ્રમણ કરવા લાગ્યા। પરશુરામના નિર્દેશથી તેઓ કેરળના
ગુરુવાયુર તીર્થમાં આવ્યા. દ્વારકા ડૂબી ગઈ પણ આ મૂર્તિ તરતી હતી. જ્યાં શિવજી તપસ્યામાં લીન હતા. શિવજીએ તપસ્યામાંથી બહાર આવી ગુરુ અને વાયુને અહીં પ્રતિષ્ઠા કરવા સૂચવ્યું. તેથી પરશુરામના સાનિધ્યમાં ગુરુ વાયુર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા થઈ. અહીંની હરિયાળી ભૂમિ, નાળિયેરી, સોપારી વગેરે વૃક્ષો, એલચી, તજ, લવિંગ, મરી વગેરે તેજાનાના બાગથી છવાયેલી છે. કેરળમાં આસ્થાનું ખૂબ પવિત્ર મનાય છે. તિરુપતિની જેમ અહીં પણ દર્શનાર્થીઓની અવિરત ભીડ રહે છે. ગુરુવાયુર મંદિર ખૂબ સમૃદ્ધ છે. થોડે દૂર મંદિરની 32 એકર જમીન છે, જ્યાં 66 હાથીની વિશાળ ગજશાળા છે. 66 હાથી છે. ગાયોના દાનનો જે મહિમા છે એમ અહીં હાથી દાનનો મહિમા છે. અહીં ધનિકો હાથીઓ દાનમાં આપે છે. અહીં હાથીઓની વિધિવત કાળજી અને સાર સંભાળ રખાય છે. એક હાથીની કિંમત અંદાજિત 30 લાખથી વધુ હોય છે. અહીંના પ્રખ્યાત વૈકુંઠ ઉત્સવમાં શોભાયાત્રા અને પાલખી યાત્રામાં હાથીઓને શણગારી અને જોડવામાં આવે છે. સન 1970માં ભયંકર અગનજવાળામાં મંદિર સપડાયું હતું. આગ લાગી હતી. એ સમયે મંદિરનો ઘણો ભાગ ભસ્મીભૂત થયો હતો, પરંતુ ભગવાનની મૂર્તિઓ સુરક્ષિત રહી હતી. ત્યારબાદ 1971માં કાચીકોટી પીઠાધિપતિ શંકરાચાર્યજીએ મંદિરનું પુનઃનિર્માણનું કાર્ય હાથ ધર્યું. પુષ્કળ સમૃદ્ધિને ભરેલું આ મંદિર ઇસ્લામિક હુમલાથી બાકાત રહ્યું નથી. નીલકંઠવર્ણી ગુરુવાયુરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ નારાયણ ભગવાનના દર્શન કર્યા. એમ તીર્થોમાં સ્નાન કરતા, જનોને દર્શન દેતા, ખુલ્લા પગે ફરતા, તીર્થો, વનો, પર્વતો, દેશો વગેરેને પાવન કરતા કરતા નીલકંઠવર્ણી આગળ ચાલ્યા. વાલા ભક્તજનો, કેરળ રાજ્યના થ્રીસુર જિલ્લામાં આવેલું આ ગુરુવાયુર તીર્થ જનાર્દનથી 255 કિલોમીટર દૂર થાય છે. નીલકંઠ પ્રભુ ચાલતા ચાલતા કેટલાક દિવસે કાવેરી નદીને કિનારે સ્થિત શ્રીરંગપટ્ટમ પધાર્યા. શ્રીરંગપટ્ટમ, શ્રી રંગનાથ ભગવાનના દર્શન કર્યા. 9મી સદીમાં આ મંદિર ગંગા રાજવંશના શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. 9મી સદી, અત્યારે 2025મી હાલે છે. કેટલા વર્ષ થયા? આ શહેરનું નામ પ્રખ્યાત રંગનાથ સ્વામી મંદિરના નામથી પરથી છે, જે શહેર પર પ્રભુત્વ ધરાવે છે. શ્રીરંગપટ્ટમને દક્ષિણ ભારતમાં તીર્થસ્થાનનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવાયું છે. શ્રીરંગપટ્ટમના કાવેરીનો પશ્ચિમ વિભાગ ખાસ કરીને પવિત્ર માનવામાં આવે. અહીં ધર્મનિષ્ઠ લોકો દૂર દૂરથી આવે. તેઓ એમના પૂર્વજોના અસ્થિનું આ કાવેરી નદીમાં વિસર્જન કરે છે. અહીંથી નીલકંઠવર્ણી મેલકોટ ગયા. મેલકોટ એનું પ્રાચીન નામ
યાદવ વાદરી અથવા યાદવગીરી છે. શ્રી રામાનુજાચાર્યજી 16 વર્ષ સુધી અહીં રહ્યા હતા, મેલકોટા. અહીંની મુખ્ય મૂર્તિ ભગવાન નારાયણની છે. શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે કહે છે કે ભગવાન નારાયણે રામાનુજાચાર્યને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું હતું, તુલસી વનના મધ્યે આવેલા રાફડામાં હું બેઠો છું. એ પ્રમાણે સ્થળ ખોદતા આ મૂર્તિ પ્રાપ્ત થઈ હતી. એને મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ ઉત્સવ મૂર્તિને સંપત કુમાર કહે છે, સંપત નારાયણની મૂર્તિ. તેથી આ મંદિરનું નામ સંપત કુમાર મંદિર પણ કહે છે. આ મંદિરનો પુનઃઉદ્ધાર શ્રી રામાનુજાચાર્ય કરાયો હતો. મંદિરની પાસે આવેલા પંચતરણી સરોવરની બાજુમાં પરિધાન શિલા છે. એની ઉપર બેસીને દત્તાત્રેયજીએ સંન્યાસ લીધો હતો. રામાનુજાચાર્યજીએ પણ આ શિલા ઉપર કાષાય વસ્ત્રો અને દંડ ધારણ કર્યા હતા. ત્યારથી એવી પ્રથા રહી છે કે દરેક સંન્યાસી અહીંથી કાષાય વસ્ત્ર અને દંડ ધારણ કરે. આ પ્રાચીન તીર્થને વિશેષ તીર્થત્વ આપવા નીલકંઠવર્ણી અહીં પધાર્યા. અહીંથી નીલકંઠવર્ણી માર્ગમાં કલ્યાણી ગંગામાં સ્નાન કરી શાંડૂર પધાર્યા. શાંડૂર પહાડ ઉપર સ્વામી કાર્તિકેયના મંદિરના દર્શન કર્યા. શંકર ભગવાનના દીકરા કાર્તિક. આ પહાડને પર્વતગીરી તરીકે લોકો ઓળખે છે. આ સ્થાનમાં ગણપતિ અને કાર્તિક બંને એક જ કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થયા, પરંતુ પાર્વતીના પક્ષપાતને લીધે ગણપતિને કન્યા મળી. કાર્તિક રોષે ભરાયા. શરીરમાં માતાનો ભાગ્ય રુધિરી રહેવા દીધું નથી એવો નિર્ધાર કરી તપમાં લાગી ગયા. પાર્વતી બીજી કન્યા લઈને કાર્તિકને મનાવવા ગયા, પણ કાર્તિક ન જ માન્યા. આજે સામેના પર્વત ઉપર કાર્તિકને રીઝવવા પાર્વતી બિરાઈ જશે. બે ભાઈ હતા, એમાં ગણપતિના લગ્ન થયા રિહાણા. આ રિહાવાનું ત્યારથી હાલતું લાગે. જ્યારે કાર્તિકના મંદિરમાં આજે એમના રોષને લઈને સ્ત્રીઓને પ્રવેશવા દેવામાં આવતી નથી. નીલકંઠવર્ણી ત્યાંથી મલયાચલ અથવા તો માલ્યવાન પર્વત ઉપર આવ્યા. આને સ્ફટિક શિલા પણ કહે છે. અહીં ચંદનના વૃક્ષોમાં સર્પો વીંટાયેલા રહે છે, પરંતુ નીલકંઠવર્ણીને એની ભીતિ નહોતી. ક્રોધના આવેશમાં મૃત્યુ પામી સર્પયોનિમાં જન્મ લેનારા જીવોના કલ્યાણનો અવસર હતો. અહીં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેવળ કરુણા કરીને પધાર્યા હતા. એમને ત્યાં આવેલા જોઈ વૃક્ષો ઉપરથી સર્પો નીચે ઉતરી નીલકંઠવર્ણીની આસપાસ વીંટળાઈ વેડ્યા. આટલા વિશાળ સમૂહમાં મૂર્તિમાન ક્રોધ એમની સામે આવીને ઊભો રહ્યો, પરંતુ ક્રોધનું મારણ શાંતિ છે. ચંદનના વૃક્ષને પણ શાંતિ આપે એવી નીલકંઠવર્ણીની પ્રશાંત મુખ મુદ્રાના દર્શનથી આ સર્પોનો સમૂહ ત્યાં સ્થિર થઈ ગયો. વિષનું વમન થઈ ગયું. અમૃત પ્રસારથી નીલકંઠવર્ણીની કાયાના કણો એમના શરીરમાં પેસી ગયા. સર્પો નિર્વિષ બની ગયા. બોલો, ઝેર રહી થઈ ગયા સાપ. માલ્યવાન પર્વત ઉપર સ્ફટિક શિલા મંદિર છે. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણજી અને જાનકીજીની વિશાળ મૂર્તિઓ છે. શિલાની અંદર ગુફા બનાવી આ મંદિર બનાવ્યું છે. શિલા ઉપર શિખર બનાવવામાં આવ્યું. નીલકંઠવર્ણી 5 દિવસ ત્યાં રહ્યા. સાક્ષી ગોપાલના અહીં દર્શન કર્યા. અહીંથી ઉતરી પાસે
ઋષ્યમુખ પર્વત ઉપર પહોંચ્યા. આ સ્થાનને દક્ષિણનું ચક્ર તીર્થ કહે છે. અહીં તુંગભદ્રા નદી ધનુષ્પાકારે વહે છે, એટલે એને લોકો ચક્ર તીર્થ કહે. નદીની ઊંડાઈ આ સ્થાનમાં ઘણી છે. એમાં નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું. વિજયનગરની પ્રાચીન રાજધાનીને હાલ હમ્પી તરીકે ઓળખવામાં આવે છે. હમ્પી. આ નગરના કેન્દ્રમાં વિરૂપાક્ષ મંદિર આવેલું છે. તેનાથી પૂર્વ ઉત્તર દિશામાં 4 માઇલ ઉપર માલ્યવાન પર્વત આવેલો. આ જ પર્વતમાળાની આસપાસ ઘણા પવિત્ર તીર્થો આવેલા છે. ત્યાંથી તુંગભદ્રા નદી પાર કરી કિષ્કંધા નગરીને પાવન કરી હાલમાં અનાગુંડી ગામ છે, જેને પ્રાચીન કિષ્કંધા નગર કહે છે. હાલમાં અનાગુંડી કહે છે. શબરી ગુફામાંથી નીકળી નીલકંઠ વર્ણી આ સ્થાનોમાં વિચરી અહીંથી પંપા સરોવર પધાર્યા. તેમાં સ્નાન કરી નીલકંઠ વર્ણી મનમાં ઘણો આનંદ પામ્યા. ત્યાં 2 દિવસ રોકાયા અને ત્યાંથી ચાલ્યા. પંપા સરોવર અમારે નાવું હતું, પણ કોકે આમને મગર રહેતા અમે નાયા ને પાણી માથે ચડાવી દીધું. મૈસૂરથી 18 કિલોમીટરના અંતરે આવેલું શ્રીરંગપટ્ટમ નામનું એક પુરાતન ઐતિહાસિક શહેર છે. એ કર્ણાટકની જૂની રાજધાની હતી શ્રીરંગપટ્ટમ. ટીપુ સુલતાનના વખત સુધી શ્રીરંગપટ્ટમની જાહો જલાલી પૂરજોશમાં હતી. શહેરની પશ્ચિમ દિશાએ કાવેરીનો એક ફાંટો અને દક્ષિણે બીજો ફાંટો વહે છે. બંને ફાંટા 4 માઇલ દૂર જઈ પૂર્વ દિશામાં એકત્ર થઈ જાય, જેથી શ્રીરંગપટ્ટમ એક સુંદર બેટ બની રહ્યો છે. શહેરને ફરતો જૂનો કિલ્લો હાલ જીર્ણી હાલતમાં છે. હિન્દુ રાજાઓના બાંધેલા આ કિલ્લાની દિવાલ 10 ફૂટ પહોળી, આખી ગાડી હેલી જાય માથે. દિલ્હી દરવાજા પાસે કિલ્લાની દિવાલમાંથી ઘડી કાઢેલું એક કારાગૃહ છે, જેમાં દુશ્મનના માણસોને કેદ કરી રાખવામાં આવતા હતા. અંગ્રેજો સાથેની લડાઈ વખતે કિલ્લા પરથી એક તોપ ફોડતા જમીન તોડીને આ કારાગૃહમાં ફાટ પડી ગઈ, હજી પણ છે. પાણીના દરવાજાના ઉપર તરફના છેડે જ્યાં ટીપુ સુલતાન લડતા લડતા મરણ પામ્યો હતો, તે જગ્યાએ નિશાની માટે એક લાકડાનો કઠેડો બનાવી રહી. શહેરમાં એક જગ્યાએ ટીપુના મહેલની ખંડેર જગ્યા છે. એની પાસેની કચેરીનો કેટલોક ભાગ હયાત છે. રેલવે સ્ટેશનની પાસે ઈંટ ચૂનાથી બનાવેલી એક ઝૂલતી કમાન ટીપુ સુલતાનના વખતમાં બંધાવેલી છે. નદીને કાંઠે આવેલા સ્કોટ ગાર્ડનમાંના બંગલામાં ટીપુ સુલતાનને બેસવાનું સિંહાસન રાખેલું છે. શહેરથી પૂર્વ તરફના દરવાજાની પાસે હૈદર અલીની બંધાવેલી એક મસ્જિદ છે. એમાં આશરે 100 ફૂટના 2 મિનારા છે. એના ઉપર ચડીને જોતા શ્રીરંગપટ્ટમ અને મૈસૂરનો બધો ભાગ જોઈ શકાય છે. શહેરથી અડધા માઇલ ઉપર ટીપુ સુલતાનનો દરિયા દોલત નામનો મહેલ છે. પાસે કાવેરી નદી વહે છે. આ સુંદર મહેલની દિવાલો ઉપર હૈદર તથા ટીપુ સુલતાનની રાજ્ય વ્યવસ્થાના ચિત્રો ચિતરેલા છે. આ મહેલથી 2 માઇલ ઉપર ચળકતા સંગે મૂસા પથ્થરનો એક સુંદર ગુંબજ બાંધેલો છે. એના દરવાજા ઉપર લાકડાની અંદર હાથી દાંતનું જડિત કામ કરેલું છે. આ ગુંજબની અંદર હૈદર, ટીપુ અને એની માતાની એમ 3 કબર સાથે સાથે છે. શ્રીરંગપટ્ટમ તીર્થધામ પણ ગણાય છે. ત્યાંનું રંગનાથ સ્વામીનું મોટું મંદિર આજથી 900 વર્ષ પહેલાં બંધાયેલું છે, જેની અંદર શેષનાગ ઉપર સૂતેલી 8 ફૂટ લાંબી વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે.
દક્ષિણ હિન્દમાં વિષ્ણુના પરમ ભક્ત રંગનાથ સ્વામી થઈ ગયા. એમના નામ ઉપરથી આ મંદિરને રંગનાથ સ્વામીનું મંદિર કહે છે. ફાગણ સુધી પાંચમને દિવસે અહીં મોટો મેળો ભરાય છે. શ્રી રંગપટ્ટમમાં જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે? તો શ્રી રંગનાથ સ્વામી મંદિર છે, દરિયા દોલત બાગ છે, ટીપુ સુલતાન ગુંબજ છે, વેલેસ્લે બ્રિજ અને કરીઘટ્ટા વ્યૂ પોઈન્ટ, પછી નિમિષબા મંદિર છે. વાલા ભક્તજનો, હવે મૈસૂર, આ શહેરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. મૈસૂર, બેંગ્લોર મૈસૂર. એમ કહેવાય છે કે આ સ્થળે ચામુંડા દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. લો, તે પરથી આ નગરનું નામ મૈસૂર પડ્યું છે. આ ઘટનાની યાદમાં શહેરમાં આવેલી ચામુંડી ટેકરી પર મહિષાસુર દાનવની પ્રતિમા સ્થાપવામાં આવી છે. ચામુંડી ટેકરી છે મૈસૂરમાં. દસ્તાવેજી ઇતિહાસ અનુસાર વિજયનગર સામ્રાજ્યથી ઈસવીસન 1584માં જાગીરદાર જામ રાજા વાડિયાર છૂટા પડ્યા, કર્ણાટક આવ્યા અને એમને કર્ણાટકની રાજધાની મૈસૂર બનાવી. તેથી આ શહેરનું મહત્ત્વ વધવા માંડ્યું. ઈસવીસન 1610માં, 1600 એટલે અત્યારે 1000 વર્ષ થયા, એમના સેનાપતિ હૈદર અલીએ સત્તા ઉથલાવી અને રાજધાની શ્રીરંગપટ્ટમમાં સ્થળાંતરિત કરી. હૈદર અલી પછી એનો પુત્ર ટીપુ સુલતાન ગાદીએ બેઠો. આ બધા મુસલમાન. તેણે ઈસવીસન 1799માં બ્રિટિશ સામે લડતા લડતા પ્રાણ ગુમાવ્યા. ટીપુ સુલતાન મરી ગયા. બ્રિટિશ રાજ દ્વારા વાડિયાર વંશજને ફરી નામ માત્રના રાજા બનાવી રાજધાની ફરી મૈસૂરમાં સ્થાપી. વાડિયાર રાજાઓને રાજસત્તા ચલાવવામાં ઘણી સ્વતંત્રતા હતી અને સમગ્ર ભારતમાં મૈસૂર સૌથી સુંદર કારભાર ધરાવતું રજવાડું હતું. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી મૈસૂર રાજ્યને ભારત સાથે ભેળવી દેવાયું અને કર્ણાટક રાજધાનીને મૈસૂરથી બેંગ્લોર સ્થાપવામાં આવી, જ્યાં અંગ્રેજોની સૈનિક છાવણી હતી. ઈસવીસન 1973માં રાજ્યનું નામ બદલી અને કર્ણાટક રાખવામાં આવ્યું. વાડિયાર વંશને પ્રજાજનો હજુ પણ પ્રેમ કરે છે અને એના ભૂતકાલીન વૈભવનો ગર્વ લે છે. વાડિયાર રાજાએ બંધાવેલા મહેલો અને દશેરાની શોભાયાત્રા પ્રાચીન કાળના વૈભવની ઝાંખી કરાવે છે. વાલા ભક્તજનો, મૈસૂરમાં જોવાલાયક સ્થળો કયા છે? તો મહેલો, બગીચાઓ, તળાવો, રેશમ અને ચંદનનું શહેર. મૈસૂર એક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી ખજાના સાથે ઝળહળતું શહેર છે. એના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને આધુનિક જીવનશૈલી સાથે એનો મહિમા સારી રીતે ભળી ગયો છે. મૈસૂરમાં કેટલાક જોવાલાયક સ્થળો છે. મુસાફરી કરવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સુધી છે. મૈસૂર જવું હોય તો ઓક્ટોબરથી માર્ચ સુધીમાં. મૈસૂર પેલેસ સમૃદ્ધિ અને ભવ્યતાનું સંપૂર્ણ પ્રતીક. મૈસૂર પેલેસ એક સમયે વાડિયાર રાજવંશનું નિવાસસ્થાન હતું, જેને 7 સદીઓ સુધી મૈસૂર પર શાસન કર્યું હતું. બોલો, 7 સદી. ઉત્કૃષ્ટ વાસ્તુકલા અને જટિલ કારીગરીથી મૈસૂરમાં જોવા માટે અકલ્પનીય અને ઉત્કૃષ્ટ પેલેસ જણાય છે. માટે એ શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક છે એવો મહેલ છે. જ્યારે મહેલમાં દશેરાનો તહેવાર મનાવાય ત્યારે શાહી શોભાયાત્રામાં હાથીઓને સુંદર રીતે શણગારવામાં આવે છે. સાંજે મહેલ
98,000 લાઇટ બલ્બમાં પ્રકાશિત થાય છે. 98,000. 1 લાખ બલ્બ કરે. પછી વૃંદાવન ગાર્ડન છે. કૃષ્ણરાજ સાગર ડેમમાં સ્થિત વૃંદાવન ગાર્ડન જાદુઈ ફુવારા મેનિકર ગાર્ડન એના કુદરતી સૌંદર્ય સાથે જાણીતું છે. મૈસૂરમાં બગીચા જોવા માટેનું મહત્ત્વનું સ્થળ છે. બગીચામાં સંગીતના ફુવારાઓ મુલાકાતીને આકર્ષિત કરે છે. પછી ચામુંડી હિલ્સ, ચામુંડી પર્વત પર સુંદર શિલ્પ સાથે ચામુંડેશ્વરી મંદિર સ્થિત છે. અહીં મંદિરની વાસ્તુકલા અનોખી છે. 7 ગોપુરમ અને 7 સુવર્ણ કળશ આંખોમાં ખુશીનો ભાવ આપે છે. સુંદર 5 ફૂટની લાંબી નંદીની પ્રતિમા દર્શનીય છે. પછી રેલવે મ્યુઝિયમ, દિલ્હી પછી મૈસૂરમાં સૌથી મોટું રેલવે મ્યુઝિયમ સ્થિત છે. અહીં સંગ્રહાલયમાં જૂના એન્જિન અને સ્ટીમ એન્જિન રાખવામાં આવ્યા છે. એક મિની ટ્રેન એ મ્યુઝિયમની જગ્યામાં પ્રવાસીને ફેરવે છે. એક વિભાગ મૈસૂરની રાજવી રાજવંશોનો એક ભવ્ય પ્રવાસ દર્શાવે, જેમાં ડાઇનિંગ રૂમ, રસોડું અને શાહી શૌચાલયનો સમાવેશ થાય છે. બોલો. મેલોડી વર્લ્ડ વેક્સ મ્યુઝિયમ ભારતમાં 3જું સૌથી મોટી કલાનું સંગ્રહાલય એટલે મેલોડી વર્લ્ડ વેક્સ મ્યુઝિયમ, દુનિયાનું 3જા નંબરનું. આ સંગ્રહાલયમાં 100 મીણની મૂર્તિઓનો એક સંગ્રહ છે. 300 સંગીતના સાધનોનો સંગ્રહ, 300 સંગીતના સાધનો અને બેન્ડમાં જાઝ, પોપ, ચાઇનીઝ, ટ્રિબલ, રોક, પંજાબી ભાગડા, હિપ હોપ વગેરે જેવી વિવિધ શૈલીઓનો સમાવેશ થાય. તે વિશ્વભરના પ્રસિદ્ધ સંગીત કલાકારોને શ્રદ્ધાંજલિ આપે છે. પછી કરણજી તળાવ છે. લેક કરંજલી કર્ણાટકનું સૌથી મોટું તળાવ છે. તે એક સુંદર અને શાંત જગ્યા છે. મૈસૂરમાં આ શ્રેષ્ઠ સ્થળ છે. તળાવનું મુખ્ય આકર્ષણ ભારતની સૌથી મોટું ચકલી ઘર છે, જ્યાં પક્ષીઓની 70થી વધુ પ્રજાતિઓ છે. બોલો, ચકલાઓની 70 પ્રજાતિઓ. હવે તમારે મૈસૂર પહોંચવું હોય તો વાહન માર્ગેથી અમદાવાદથી વાહન માર્ગે શ્રીરંગપટ્ટમ, મેલુકોટ 1500 કિલોમીટરના અંતરે આવેલું છે. બોલો, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પૂના, કોલ્હાપુર, હુબલી થઈ શ્રીરંગપટ્ટમ, મેલુકોટ વાહન માર્ગે પહોંચી જાય. વિમાન વ્યવસ્થા અમદાવાદ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર વગેરે મુખ્ય શહેરોથી મૈસૂર સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ટ્રેન વ્યવસ્થા પણ છે. મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ દેશના મુખ્ય શહેરોથી મૈસૂર સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી કોપરપુર હાલમાં કર્ણાટક રાજ્યના કોપલ જિલ્લા મથક શહેર હોવું જોઈએ. ત્યાં થઈ અને રામપુર નામના ગામમાં આવ્યા. કોપરપુર, ત્યાંથી રામપુર. તેની સમીપે સુંદર બગીચો હતો. ત્યાં જઈ એના માલિકને પૂછી પોતે બગીચામાં ઉતરા, આસન કરીને બિરાજ્યા. એ બગીચાનો માલિક માળી હતો. એ સારો ભગત અને સંતોની સેવામાં શ્રદ્ધાવાળો હતો. સંત સમાગમથી માયિક પદાર્થમાંથી વિરક્ત હતો, સુખી હતો. તેથી ગરીબોને પણ મદદ કરતો હતો. તે માળી ભક્ત નીલકંઠ વર્ણી પાસે આવી નમસ્કાર કરી બેઠો. વર્ણી એને શુદ્ધ ભગત માની ભગવાનના અને સંતોના મહિમાની વાતો કરી. એટલામાં એ માળીની સ્ત્રી ઘરેથી જમવાનું લઈને ત્યાં આવી. એને નીચે મૂકી નીલકંઠ વર્ણીને નમસ્કાર કર્યા. પછી માળી પ્રત્યે બોલી, આ બ્રહ્મચારી બહુ સમર્થ જણાય છે.
માટે પ્રથમ એને જમાડો, પછી એમની પ્રસાદી આપણે જમીને પાવન થઈશું. પોતાની સ્ત્રીનું વચન સાંભળી માળીએ જમવાનો નીલકંઠ વર્ણીને ખૂબ આગ્રહ કર્યો ને કહ્યું, જમ્યા વિના તો નહીં જવા દેવો. નીલકંઠ વર્ણી બોલ્યા, અમો અન્ન જમતા નથી, માટે કાંઈ ફળ ફૂડ હોય તો લાવો. માળીએ તરત બગીચામાં જઈ સારા પાકા કેળા લાવી અને વર્ણીને આપ્યા. નીલકંઠ વર્ણીએ કેળા સુધારી વિષ્ણુને જમાડી જળપાન કરાયું, પછી પોતે જમવા લાગ્યા. માળી અને એની સ્ત્રી પ્રસાદી લેવા પાસે બેઠા. ત્યાં વર્ણીની ઈચ્છા હતી, એમને એકદમ તેજનો સમૂહ દેખાયો. તરત સમાધિ થઈ ગઈ. સમાધિમાં એને નીલકંઠ વર્ણીને અહીં જેવા બગીચામાં બેઠેલા અને કેળા જમતા જોયા, એવા જ એને અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર તેજોમય સ્વરૂપે બેઠેલા જોઈએ. ત્યાં વર્ણી પ્રભુએ કેળા જમીને પ્રસાદી આપી, એ જેમાં ત્યાં નીલકંઠ વર્ણી અને મુક્તોના દર્શન કરી બંને ખૂબ રાજી થઈ. પછી માળીએ નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ, અમને સદાયને માટે અહીં રાખો. નીલકંઠ વર્ણીએ કહ્યું, તમે મૃત્યુલોકના માનવી છો, અક્ષરધામમાં કે અહીંયા રાખો, એમ ખબર નથી કે આપણે સમાધિમાં આવ્યા છે. મહારાજ કે તમે મૃત્યુલોકના માનવી છો, માટે હાલમાં તમે ત્યાં જાઓ અને બીજે જન્મે મારી ભક્તિ કરશો ને ત્યારે તમારો મોક્ષ કરીશ. એમ કહીને સમાધિમાંથી બહાર લાવ્યા. ત્યાં પોતાની સામે નીલકંઠ વર્ણી બેઠેલા જોઈએ. વર્ણી એને કેળાની પ્રસાદી આપી. પ્રસાદી બંને જણા પ્રેમથી જમ્યા. આવો અલૌકિક પ્રતાપ જોઈ બંને જણા રાજી રાજી થઈ ગયા. નીલકંઠ વર્ણીના શિષ્ય થઈ ગયા. નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલવા તૈયાર થયા ને ત્યારે માળીએ નીલકંઠ વર્ણીને રોકાવા ઘણી પ્રાર્થના કરી. ત્યારે એનો ભાવ જોઈ એને જ્ઞાન આપવા એક રાત ભગવાન રોકાયા. બીજા દિવસે વર્ણી ત્યાંથી ચાલ્યા. ત્યારે માળીએ કહ્યું કે પ્રભુ, અમારા ઉપર કૃપા કરી અમને આપની સમીપે સદાય રાખજો, ફરી દર્શન આપજો, એમ કહીને ઉદાસ થઈ ગયા. નીલકંઠ વર્ણીએ ધીરજ આપીને કહ્યું, તમારા બીજા જન્મે આપણો મેળાપ થશે, ત્યારે તમારું કલ્યાણ થશે, એમ વરદાન આપીને ભગવાન ચાલી નીકળ્યા. પછી માળી સંસારથી ઉદાસ થઈ પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. આયુષ્ય પૂરું થતાં દેહનો અંત આવ્યો. સુરતમાં એક શેઠને ત્યાં એનો જન્મ થયો. લો, જ્યારે નીલકંઠ વર્ણી કલ્યાણકારી વનવિચરણની લોજ ગામે સમાપ્તિ કરી, પીપલાણામાં દીક્ષા લી, જેતપુરમાં ધર્મધુરા સ્વીકારી રાજાધિરાજ થયા. પછી સ્વામિનારાયણ નામે પ્રસિદ્ધ થયા. પછી જ્યારે ભગવાન શ્રીહરિના સંતો સત્સંગ વિચરણ કરતાં કરતાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના સમાગમ અને ઉપદેશથી સુરતના મહાન સમર્થ લોકમાન્ય આગેવાન પંડિત મુનિબાવા પોતે તેમજ પારસી હરદેસર કોટવાળા સત્સંગી બન્યા હતા. એક વખત એ ભક્તોએ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન શ્રીહરિને સુરતમાં પધારે એવી વિનંતી કરી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મુનિબાવા અને અરદીસર બીજા સત્સંગીઓને સાથે રાખી ભગવાન શ્રીહરિને સુરત પધારવા વિનંતીપૂર્વક આમંત્રણ આપ્યું. એમના આગ્રહના આમંત્રણને આ માન આપી શ્રીહરિ સુરત પધાર્યા. ત્યારે ત્યાંના નવાબે અને અરદેસરજીએ અને મુનિબાવાએ મળી ખૂબ ધામધૂમથી ભગવાનનું સ્વાગત કર્યું, સામયું કર્યું. જ્યારે ભગવાન શ્રીહરિની સ્વારી બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ભગવાન શ્રીહરિએ એક વૈષ્ણવ શેઠની દુકાન પાસે પોતાની સવારી ઊભી રખાવી. ત્યારે શેઠનો પુત્ર કે પૂર્વજન્મમાં રામપુર ગામનો માળી હતો, તેને હાથ જોડી ભગવાન શ્રીહરિને નમસ્કાર કર્યા. તેથી વિચાર કરવા લાગ્યો કે આ પુરુષને મેં ક્યાંક જોયા હશે, પરંતુ એને યાદ ન આવ્યું, કારણ કે આખો જન્મ ફરી ગયો. એટલે એને વિચાર કર્યો કે તેઓ એના ઉતારે જાય ને ત્યાં જઈને મારે એને મળવું છે અને પૂરો પરિચય મેળવવો.
પછી પોતાના સ્થાને ગયો. ભગવાન શ્રી હરિની સ્વારી ત્યાંથી આગળ ચાલી, નવાબના મહેલે પહોંચી. ત્યાં હાથી ઉપરથી ભગવાન શ્રી હરિ નીચે ઉતર્યા. ત્યારે નવાબે ભગવાન શ્રી હરિને પોતાના સિંહાસન ઉપર પધરાવી અને પૂજા કરી, ભેટ ધરી. ત્યાંનો બધો કાર્યક્રમ પૂર્ણ કરી ભગવાન શ્રી હરિ પોતાના ઉતારે પધાર્યા. ત્યાં પહેલાં વૈષ્ણવ શેઠનો દીકરો આવ્યો. ભગવાન શ્રી હરિને રૂપિયો અને નાળિયેર ભેટ મૂકી હામું હામું જોઈ જ રહ્યો, ઊભો છે મહારાજની સામે. એને ભગવાન શ્રી હરિએ પૂછ્યું, કેમ ઓળખાણ પડે છે કે ભૂલી ગયા? એટલામાં તો ભગવાન શ્રી હરિની ઈચ્છાથી એને પૂર્વજન્મનું જ્ઞાન થયું. અને રામપુર ગામમાં પોતે માળી હતો, તે ભગવાન શ્રી હરિનો નીલકંઠ વર્ણી સ્વરૂપે મેળાપ થયો હતો. તમામ વાત યાદ આવી હો. એટલે એના મનનો સંશય દૂર થયો ને રાજી રાજી થઈ ગયો. ભગવાન શ્રી હરિએ કહ્યું, આલોકના નાશવંત સુખ કરતાં મારા ધામનું અક્ષર અપાર સુખ છે. તો જો એ સુખ લેવા વિચાર હોય તો મારી પાસે માગ, તો હું એના સમયનો નિર્ધાર કરી આપું અને એ વખતે બરાબર તેડવા આવું. શ્રી હરિને રાજી જોઈ યુવાન બોલ્યો, પ્રભુ મને આપના ધામમાં લઈ જઈ ત્યાંનું સુખ આપો, અને જ્યારે આપ તેડવા આવશો ત્યારે હું આપની સાથે જરૂર આવીશ. હવે મને આ વેપાર અને બીજા કામોમાં ક્યાંય મન નથી. ત્યારે ભગવાન શ્રી હરિ એને કહ્યું, આજથી 1 મહિને હું તને તેડવા આવીશ, માટે તૈયાર રહેજે. એમ કહી એને ઘરે જવાની રજા આપી અને મારો ઘેર ગયો. શ્રી હરિ સુરતમાં થોડા દિવસ રહી, ત્યાંનું કાર્ય પૂરું કરી ગરડા ગયા. 1 મહિનો પૂરો થયો. ભગવાન શ્રી હરિએ પહેલાં વૈષ્ણવ શેઠના દીકરાને અલૌકિક દિવ્ય દર્શન આપ્યા. રાજી રાજી થઈ ગયો. કહ્યું, પ્રભુ આપ પધાર્યા, સારું કર્યું. હું તો વાસના તજીને આપની વાટ જોઈને જ બેઠો છું. તો હવે મને તમારા ધામમાં તેડી જાઓ. ભગવાન શ્રી હરિ એને વાસના રહિત જાણી પોતાના અક્ષરધામમાં તેડી ગયા. આમાં ભગવાન શ્રી હરિની કૃપા તો જુઓ. માળીએ થોડી જ સેવા કરી હતી ને, પણ એટલામાં એને અક્ષરધામમાં પોતાની સેવામાં રાખ્યો. માટે દરેક જીવાત્માઓએ સમજીને પોતાના કલ્યાણ માટે ભગવાન રાજી થાય ને એવું કાંઈ પણ કાર્ય કરવું જોઈએ, જેથી પૂર્વના પુણ્ય ઉદય થાય. ત્યારે ભગવાન કે ભગવાનના સાચા સંત મળે છે. વાલા ભક્તજનો, હવે ત્યાંથી નીકળી અને ભગવાન મહારાષ્ટ્રમાં પંઢરપુર પધારશે. એ બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.